ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ધોરણ 6 કુતૂહલ નામની ટેક્સ્ટબુક સાયન્સની છે એ સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને એમાં હવે આપણે પ્રકરણ નંબર 3 છે એ પહોંચી ગયા છીએ. પ્રકરણ નંબર 3 છે ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ. આજે આપણે કાલે પાર્ટ 1 છે એ આપણે જોઈ લીધો છે. હવે આપણે પાર્ટ 2 જોવાના છીએ. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ્સ સુધી પહોંચાડો અને લાઈક કરો. ચાલો જોઈએ. તો આપણે આ બધું જોઈ ગયા છીએ અને આપણે પહોંચ્યા હતા કંઈક અહીંયા. એક મિનિટ. 3.2 આહારના ઘટકો. આ ટોપિકમાં આપણે વોટ આર ધ કમ્પોનન્ટ ઓફ ફૂડ અહીંયા પહોંચ્યા છીએ. જો અત્યારે જેટલા પણ પાર્ટ હું તમને તમારા સુધી પહોંચાડું છું એ સ્પીડથી તમે જો, એવું હોય તો સ્પીડ વધારીને જોઈ લો, પણ એક વખત રિવિઝન ગો થ્રુ કરો. ડાયરેક્ટ કોઈ પાર્ટમાં ન આવો, આગળના બધા પાર્ટને કમ્પ્લીટ કરો. ચલો જોઈએ શું છે. મેદુ અને મિશ્રી તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવની મુલાકાત લે છે. એ પરંપરાગત વાનગી મહોત્સવ છે એટલે કે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ છે. બધા પોતપોતાની વાનગી છે એ રજૂ કરે છે. આ મહોત્સવની થીમ શું છે તો કે સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન છે. જો અહીંયા તમને થીમ છે એ આપ્યું છે. અહીંયા જો રાજસ્થાની વાનગી છે, ગુજરાતી વાનગી છે, આસામી વાનગી છે અને બધા આ જે વાનગી છે એ ટેસ્ટ કરે છે. અને સ્લોગન આનું યાદ રાખવાનું છે કે ઈટ હેલ્ધી લીવ હેલ્ધી. મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. ડૉક્ટર પોશિતા એ આહાર નિષ્ણાંત છે જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય સાચી સંપત્તિ છે. તમારું બોડી જો હેલ્ધી હશે, તમે હેલ્ધી ખાતા હશો તો તમારું બોડી હેલ્ધી રહેશે અને તો તમે એનર્જીથી બધું વર્ક કરી શકશો. તમારી લાઈફ છે એ સારી જઈ શકશે. ચાલો સમજીએ કે ડૉક્ટર પોશિતાનું આવું કહેવાનો અર્થ શું છે. શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? જ્યારે તમને ભોજન સરખું ટાઈમે ના મળે અથવા તો તમે કંઈ ગલત ખાઈ લીધું હોય અથવા તો ભૂલી જ ગયા હોય અને તમારા હાથમાં તમારું ભોજન જ ના આવ્યું હોય ત્યારે શું થાય? બોડીમાં એકદમ વીકનેસ આવવા માંડે, માઇન્ડ છે કામ કરતો બંધ થઈ જાય. તો એવા બધા છે એ આપણને સિમ્ટમ્સ જોવા મળે. જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણે થાક અને અશક્તિ અનુભવીએ છીએ. એ તો આપણને ખબર જ છે કે જો થોડા સમય સુધી આપણે ભોજન ના લઈએ તો આપણને શું લાગે છે? થાક લાગે છે અને અશક્તિ અનુભવાય છે. તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતા હશે? તો જો એ લોકો પોતાનું જેટલું પણ ખાતા હોય તો એ એટલું રેસ દરમિયાન કઈ રીતે છે એ સ્પીડથી પોતાની એનર્જીમાં એટલું બધું જે કાંઈ પણ ખોરાક લીધો છે એમાં બધું ગુમાવી દે છે. એટલે એ પાછું શું કરે છે? ગ્લુકોઝનું પાણી પીવે છે. ગ્લુકોઝના પાણીથી એને છે એ શુગર એટલું મળી રહેવાનું છે. ગ્લુકોઝ છે એ શુગર છે વન ટાઈપ ઓફ. એટલે એમાંથી એ બ્રેકડાઉન થઈને એને એવા એટીપી એનર્જી મળશે કે તે ફરીથી એનું જે વર્ક છે એ કરી શકશે અને એને થાક નહીં અનુભવાય. ગ્લુકોઝ ત્વરિત ઉર્જા પૂરી પાડે છે. ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ગ્લુકોઝ છે એ કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, બધા કાર્બોહાઈડ્રેટ્સ છે અને એમાંથી જ તમને એ બ્રેકડાઉન થાય એટલે એનર્જી મળે છે. એટલે ગ્લુકોઝ છે એ આપણને ઉર્જા પૂરી પાડે. આપણે રોટલી ખાઈએ, બધું ખાઈએ, જે કંઈ પણ ખાઈએ છીએ, જો એ બધું તમને આપ્યું છે, એ બધામાં ગ્લુકોઝ છે એ આ બધા આમાં આખા સ્ત્રોત છે કે આ જેટલું ખાવ છો એમાંથી તમને ગ્લુકોઝ ઇઝીલી મળી જાય. તો કાર્બોહાઈડ્રેટ આપણા શરીરમાં એટલે આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક છે. પ્રાથમિક સ્ત્રોત એટલે કે આપણે ઘઉં ખાઈએ કે ચોખા ખાઈએ એ રોજ આપણે ખાતા જ હોઈએ અને એ રોજ તમને કાર્બોહાઈડ્રેટ્સ આપે છે. ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાટા અને શકરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ કાર્બોહાઈડ્રેટ્સના કેટલાક સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટ્સના જો તમને સ્ત્રોત પૂછવામાં આવે તો તમારે અનાજ આટલા યાદ રાખવાના છે, પછી બટાટા, શકરિયા જેવા શાકભાજી યાદ રાખવાના છે અને ફ્રૂટ્સમાં આ બધું યાદ રાખવાનું છે. શું તમે જાણો છો કે ખાંડ પણ એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ્સ છે? યસ, ખાંડ પણ શું છે? એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ્સ જ છે. એટલે એમાં શું કરવાનું છે? યસ. તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું કેમ પસંદ કરીએ છીએ?
ચાલો, આ લાડુ છે એ મોસ્ટલી બધાના ઘરમાં બનતા હોય, તો શું કામે આપણે લાડુ ખાવાનું પસંદ કરીએ છીએ? બધાના ઘરમાં એવું હોય ને તો મમ્મી લંચ બોક્સમાં ભરી દેતા હોય, અમે બહાર રહેતા હોય તો અમને ઘરેથી ડબ્બો ભરીને મોકલતા હોય, તો શું કામે એવું છે? લાડુના મુખ્ય ઘટક તરીકે ચણાનો લોટ અથવા ઘઉંનો લોટ અને ઘી તથા ગુંદ, સૂકો મેવો, ખાદ્ય બીજ એટલે મગજતરી છે, ખસખસ છે, એ બધું છે એ આમાં ઉમેરવામાં આવે છે લાડુ બનાવે એમાં. ઘી એ વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે, જેને ચરબી કહેવામાં આવે છે. એટલે ઘીમાં તમને શું મળી જશે? ચરબી મળી જશે, ફેટ, જે તમારા બોડી માટે ઇમ્પોર્ટન્ટ હોય. એટલે જે તમે લાડુ ખાઓ છો ને એમાં બધા જેટલા પણ તમારે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે એ બધા ન્યુટ્રિયન્ટ્સ એ લાડુમાં હશે. ચણાનો લોટ છે તો ચણાનો લોટ છે, ઘઉંનો લોટ છે તો એ તમને કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડશે. ધેન ગુંદ છે, ઘી છે, એ બધું તમને ચરબી પૂરું પાડશે. સૂકો મેવો છે એમાંથી તમને અમુક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ મળી જશે, ખાદ્ય બીજ હોય એ બધું. તો એ બધું તમને શું દેશે? તમારા બોડીમાં એકદમથી તમને એનર્જી અને તમારા બોડીને તાકાત આપશે. હા, મારા દાદીમાએ મને કહ્યું હતું કે ઘી અને સૂકા મેવાથી ભરપૂર લાડુ આપણા શરીરને ગરમ રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. જો તમે આ લાડુ ખાઓ છો તો આપણા શરીર છે એ શિયાળામાં એકદમથી ગરમ રહેવા માટે, અડદિયા છે, અડદિયા ખાય ને તો એમાં પણ એ જ થાય. શિયાળામાં જે આપણે ગુજરાતમાં મોસ્ટલી અડદિયાનું હોય કે એ ખાઓ એટલે તમારા બોડીમાં છે એ થોડી એનર્જી છે એ વધારે રહે અને જે ઠંડી છે એની સામે રક્ષણ મળે. ચરબીના સ્ત્રોત વનસ્પતિ અથવા પ્રાણીઓ હોઈ શકે છે, જેમ કે મગફળી, અખરોટ, નારિયેલ અને બદામ જેવા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જેવા કે કોળાના બીજ છે, સૂર્યમુખીના બીજ ચરબીના કેટલાક સ્ત્રોતો છે. જેટલા પણ બીજ એવા છે કે જેમાંથી આપણે તેલ કાઢી શકતા હોય, મગફળી ને અખરોટ ને નારિયેલ એ બધામાંથી તેલ ઇઝીલી નીકળી શકે, તો એ બધા છે એ કેવા છે? ચરબીયુક્ત, ચરબીના એક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. શું છે? ચરબીમાંથી એનર્જી તમારા બોડીને મળે, સંગ્રહિત ઉર્જાનો એક સ્ત્રોત છે. હવે ત્યાં તમને આપ્યું છે એક ચિત્ર, ઇમેજ આપ્યું છે, ચરબીના કેટલાક સ્ત્રોત કીધા છે. અહીંયા તમને જો માખણ છે, પિસ્તા છે, સૂર્યમુખીના બીજ છે, અખરોટ છે, મગફળી, સોયાબીન, તલ, આ બધા છે. મગફળી, સોયાબીન એ બધાના આપણે સૂર્યમુખી છે એ બધાનું તેલ આપણે જોયું જોઈએ, કાજુ છે, બદામ છે, દહીં છે, એ બધામાંથી તમને ચરબી મળી રહી છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. મેઇનલી આ બે વસ્તુ એવી છે કે તમારા બોડીમાં છે ક્યારેય ઉર્જા ઘટવા દેશે નહીં. તેથી તેમને ઉર્જાવર્ધક ખોરાક એટલે કે એનર્જી ગિવિંગ ફૂડ કહેવામાં આવે છે. આ બે તમે ખાશો એટલે તમારા બોડીમાં એકદમથી એનર્જી આવી જશે. મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ધરાવતી હોય તેવી વધુ ખાદ્ય ચીજોને ઓળખો, અને આ બે વસ્તુ ધરાવતી હોય એવી વધારે ખાદ્ય ચીજો તમારે ઓળખવાની છે તમારી રૂટીન લાઈફમાં. હવે તમને કંઈક વિશેષ જાણકારી આપી છે કે ધ્રુવીય રીંછ પોતાની ચામડી નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. તે તેમને મહિનાઓ સુધી શીત નિદ્રા, હાઇબરનેશન દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. હવે જો આ ધ્રુવીય રીંછ છે એને ઠંડા પ્રદેશમાં રહેવાનું હોય, ઠંડીથી રક્ષણ મેળવવા માટે એની બહાર છે એ રૂછા જેવું એની સ્કિન તો હોય જ છે, પણ અંદર છે એનું ચરબીના લેયર્સ આવેલા હોય છે. એ લેયર્સને લીધે એ ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે અને શીત નિદ્રામાં જઈ શકે છે. જેમ ઠંડી ઓછી થશે એમ એ બહાર આવશે અને પાછું પોતાની રૂટીન લાઈફ જીવશે, અને એ દર વર્ષે શીત નિદ્રામાં જતું જ હોય છે. હવે છે પ્રોટીન. પ્રોટીન પણ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે. દૂધની બનાવટો અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે. પ્રોટીનમાં તમને ખબર જ હોય, તમે કઠોળ ખાઓ અને દૂધની બનાવટની પ્રોડક્ટ લાઈક છે અહીંયા તમને આપી છે નીચે, આપણે હમણાં જોઈએ, એ બંને છે એ મેઇન એના સ્ત્રોત છે. રમતવીરોને તેમના સ્નાયુ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે. વનસ્પતિજન્ય પ્રોટીનના કેટલાક ઉત્તમ સ્ત્રોતો દાળ, કઠોળ, વટાણા, સૂકા મેવા,
અને એ બધું છે. જે વનસ્પતિમાંથી મળતું હોય એટલા સ્ત્રોત હોય તો તમને 3 તો યાદ રાખવા જ પડશે: દાળ, કઠોળ, વટાણા, એ બધું. હવે પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતો દૂધ, પનીર, ઈંડા, માછલી, માંસ, એ બધું છે જે તમને નીચે આપ્યું જ છે. તો એમાંથી પણ તમારે પ્રાણીજન્ય સ્ત્રોત પણ યાદ રાખવા પડશે. પનીર છે, દૂધ છે, ઈંડા છે, માછલી છે, બધું. એ બધામાંથી બહુ સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. દૂધની પ્રોડક્ટમાં પનીર આવી જાય. પનીર જે આપણા વેજીટેરિયન આપણે છીએ તો આપણે પનીરને એવું બધું ખાઈને પ્રોટીન મેળવી શકીએ. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. તેથી તેને શરીરવર્ધક ખોરાક એટલે કે બોડી બિલ્ડિંગ ફૂડ કહેવામાં આવે છે. એટલે તમારા બોડીને ગ્રોથ કરવા માટે પ્રોટીન જરૂરી છે, બોડી બિલ્ડ કરવા માટે. એટલે એ શરીરની વૃદ્ધિ કરશે, શરીરનો ગ્રોથ કરશે. કંઈ પણ આપણને ઈજા થાય, આપણા બોડીમાં કંઈ પણ ચેન્જીસ લઈ આવવાનો હોય, સમારકામ કરવાનું હોય, બોડીમાં કંઈ આડાવડું હાલતું હોય, સ્ટ્રેટ કરવું હોય, તો તમારે પ્રોટીનની જરૂર પડે. અને એ પ્રોટીન છે એ તમને વનસ્પતિજન્ય સ્ત્રોત હોય તો એમાં વટાણા છે, ચણા છે, મગ છે, તુવેરદાળ છે, રાજમા છે, સોયાબીન છે, મોસ્ટલી કઠોળમાંથી મળે. અને જો પ્રાણીજન્ય સ્ત્રોતની વાત કરીએ તો તમને માંસ છે, માછલી છે, પનીર છે, ઈંડા છે, તો આ બધી વસ્તુમાંથી તમને શું મળી રહી છે? પ્રોટીન મળી રહી છે. વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમના આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. આમાંથી કયો ખોરાક તમારા દૈનિક આહારનો ભાગ છે? હવે જો કોઈ બાળક હોય, એ ગ્રોથ કરતું હોય, વૃદ્ધિ પામતું હોય, એટલે કન્ટિન્યુઅસ જે ગ્રોથ કરતું હોય, તો એના વિકાસ માટે છે એ પ્રોટીન બહુ જરૂરી છે. અને હવે તમે કયો ખોરાક દૈનિક આહારમાં પ્રોટીનવાળો લ્યો છો એ તમારે વિચારવાનું છે. તમે ક્યારેય મશરૂમ જોયા છે? જો અહીંયા તમને મશરૂમ આપ્યું છે, વન ટાઈપ ઓફ ફંગસ, ફૂગ કહેવાય. તેઓ મોટે ભાગે અંધારા અને ભેજવાળા સ્થળોએ ઉગે છે. ખાદ્ય મશરૂમ પ્રોટીનના સારા સ્ત્રોત છે. જે ખાદ્ય, જો મશરૂમ પણ 2 ટાઈપના હોય, એડિબલ ને નોન એડિબલ. તો એડિબલ છે એ તો સારા જ હોય, પણ તમારે ચકાસવા પડે કે ક્યાં સારા છે. માર્કેટમાં લેવા જાવ તો વાંધો નથી, પણ જ્યારે તમે કોઈ જંગલની ટ્રીપમાં કે ક્યાંય હોય તો તમારે ચેક કરવું પડે કે આ એડિબલ છે કે નહીં. હવે મશરૂમ છે એ મોટાભાગે અંધારા અને ભેજવાળું વાતાવરણ હોય ને તો ત્યાં એ ઉગે. એને કંઈ ફોટોસિન્થેસિસ કે એવી કોઈ નીડ નથી હોતી. જે કોઈ પણ પદાર્થ તમે સડાવો એના ઉપર છે મશરૂમ ઇઝીલી શું થઈ શકે છે? ગ્રો થઈ શકે છે. તો એ એક સારામાં સારો સ્ત્રોત છે. ખાદ્ય મશરૂમ છે. કોનો સ્ત્રોત છે? મશરૂમમાં મોસ્ટલી તમને પ્રોટીન મળી રહે છે. તમને શું લાગે છે કે આપણે ફળો, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? ચાલો આપણે નીચેના 2 કિસ્સા દ્વારા ખોરાકના અન્ય ઘટકોના મહત્ત્વને સમજીએ. હવે અહીં 2 તમને કિસ્સા આપ્યા છે. હવે એ કિસ્સા શું છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અહીંયાથી આપણે રાખી દઈએ 2 કિસ્સા, કેમ કે અહીંયા એક સમજાવે ને એક રહી જશે. આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ઓલરેડી આપણે 10 મિનિટ ઉપર થઈ ગયું છે. તો અહીંયા સુધી આપણે સમજી ગયા કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ધેન ચરબી છે, લિપિડ. તો એ બધું આપણા બોડીમાં કેટલું જરૂરી છે અને એ આપણા ખોરાકમાં હોવું જ જોઈએ. તો આપણું બોડી છે એકદમ એનર્જેટિક રહેશે અને બધું વર્ક કરી શકશે. તો આપણી ચેનલ જો હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો. અને નેક્સ્ટ આપણે હવે બાકીનું પાર્ટ નંબર 3માં જોઈશું. થેન્ક યુ.